નમસ્કાર દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ, જેમાં નિર્ણય કરાયો કે આંગણવાડી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ બોર્ડના બાળકોને દૂધ મળશે। આપને જણાવી દઉં કે 1 થી 5 ધોરણના બાળકોને 200 ml દૂધ આપવામાં આવશે અને દર બીજા દિવસે દૂધ આપવામાં આવશે, ત્યારે 88,000 જેટલા બાળકોને દૂધનો લાભ મળશે। અમદાવાદ મહાનગરપાલિકાની આંગણવાડીમાં કુલ 62,000 જેટલા બાળકો 3 થી 6 વર્ષના બાળકો એની અંદર અભ્યાસ કરી રહ્યા છે। આ બાળકોને ગુજરાત રાજ્યની દૂધ સંજીવની યોજનાઓ હેઠળ 200 ml દૂધ ઓલ્ટરનેટ દિવસે આપવાનું આજની સ્ટેન્ડિંગ કમિટીમાં કામ મંજૂર કરવામાં આવ્યું છે। સાથે સાથે મહાનગરપાલિકા સંચાલિત સ્કૂલ બોર્ડના 1 થી 5 ધોરણના જે બાળકો છે એ બાળકોને પણ 200 ml દૂધ ઓલ્ટરનેટ દિવસે આપવાનું આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર આ કામ મંજૂર કરવામાં આવ્યું છે। પરિણામે આપણે વાત કરીએ કે એને પરિણામે મહાનગરપાલિકાના સ્કૂલ બોર્ડના લગભગ 88,000 જેટલા બાળકોને આ સમતોલ આહાર દૂધ સ્વરૂપે આપવામાં આવશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આયોજિત સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરમાં સોસાયટીઓના કામ માટે બજેટ ફાળવાયું। આપને જણાવી દઉં કે દરેક ઝોનને 5 કરોડની ફાળવણી કરવામાં આવી છે। જી હા, બિલકુલ। અને પાર્કિંગ મામલે નવા નિયમ પ્રમાણે કામ કરવામાં આવશે। કોર્પોરેશનની ઇમારતોમાં સોલાર એનર્જી લગાવવામાં આવશે અને પીએમના જન્મદિવસની પણ ઉજવણી કરવામાં આવશે। અહીં ઉલ્લેખનીય છે કે 1 અઠવાડિયા સુધી સેવા સપ્તાહની ઉજવણી કરવામાં આવશે અને શહેરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે। મહાનગરપાલિકાની અંદર લગભગ 63,000 જેટલી અરજીઓ આવેલી હતી, તેમાંથી લગભગ 29,000 જેટલી અરજી નામંજૂર કરવામાં આવી હતી અને લગભગ 45,000 જેટલી જે અરજી છે એનો નિકાલ કરવામાં આવ્યો હતો। તદુપરાંત 17,000 જેટલી અરજીઓ છે તે હાલ કાર્યવાહીમાં છે, પરંતુ હમણાં જ રાજ્ય સરકારના પરિપત્ર પ્રમાણે આપણે પાર્કિંગની જે જગ્યા હતી તેને રેગ્યુલરાઇઝ કરવા માટે આપણે વાત કરીએ નિશ્ચિત એમાઉન્ટ દ્વારા એને રેગ્યુલર કરવામાં આવશે। પરિણામે જે અરજી નામંજૂર કરી છે તેને કઈ રીતે રીઓપન કરી અને જે કાયદેસર થતી હશે તો એવી અરજીઓ પર પણ કાર્યવાही કરવામાં આવશે। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।